તો ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીનું વધુ એક કાંડ સામે આવ્યું। રૂપિયાની લાલચે એક દર્દીનો જીવ લીધાનો ગંભીર આક્ષેપ છે। ડોક્ટર વજીરાણીના કારસ્તાન પર TV9નો એક્સક્લુઝિવ ખુલાસો। વજીરાણીની બેદરકારીને એક નિર્દોષનો ભોગ લીધાનો આક્ષેપ। ધંધુકાના રતનપુર ગામના પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો છે। તો ભાઈલાલ સોલંકી નામની વ્યક્તિને 2 વાર ઓપરેશન કરી 3 સ્ટેન મૂકવામાં આવ્યા હતા। સાલ હોસ્પિટલમાં પણ જતા ડોક્ટર વજીરાણીએ પ્રથમ ઓપરેશન કરી 2 સ્ટેન મૂક્યા। ઓપરેશનના 7 જ દિવસમાં ફરી ત્રીજું ઓપરેશન કરવાની તેમણે સલાહ આપી હતી। ત્રીજું સ્ટેન મૂકવાની સલાહ આપી હતી। બીજા ઓપરેશન વખતે સ્ટેન મૂકવામાં બેદરકારીથી દર્દીનું મોત થયાના આક્ષેપ છે। ડોક્ટર વજીરાણીએ કરેલા તમામ ઓપરેશનની ખરાઈ કરવા પરિવારજનોની માંગ છે। તો પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટર પ્રશાંત વજીરાણી જે પણ હોસ્પિટલોમાં વિઝિટ માટે જતા હોય ત્યાં કરાયેલા તમામ ઓપરેશનની ખરાઈ કરવામાં આવે, કારણ કે રૂપિયા રળવાની ડોક્ટરની લાલચે એક પરિવારના મોભીને છીનવી લીધો। ત્યારે આવું અન્ય લોકો સાથે પણ બન્યું હોઈ શકે। પીએમજે યોજનાને ગોરખ ધંધો બનાવી દીધાનો પણ પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો અને એટલે જ આ અંગે યોગ્ય તપાસની પણ પરિવારજનોએ માંગ કરી છે।